નમસ્કાર દોસ્તો, વધુ એક કહાની સાથે આપના સમક્ષ હાજર થયો છું। આ કહાની છે આઈપીએસ ઓફિસર અનિતાની। એક ગરીબ માણસની દીકરી છે તે આઈપીએસ બને છે અને આઈપીએસ બન્યા બાદ પોતાના જ પોલીસ સ્ટેશનની અંદર એક ભિખારી બનીને જાય છે। જ્યારે આ ઘટનાના ખુલાસા થાય છે ત્યારે સૌ કોઈ ચોંકી જાય છે, સૌ કોઈ હેરાન રહી જાય છે। તો આવો જાણીએ કે આખરે આઈપીએસ અનિતા શું કારણે ભિખારી બની હતી। આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આ કહાની છે ઝારખંડની। ઝારખંડની અંદર એક ગરીબ પરિવાર હોય છે અને આ ગરીબ પરિવારની એક દીકરી હોય છે। આ દીકરી નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે અને તેના સપના એક આઈપીએસ અધિકારી બનવાના હોય છે। એ છોકરીનું નામ હોય છે અનિતા। અનિતા છે તે ધીમે ધીમે મોટી થાય છે અને તે પોતાના સ્કૂલ હોય કે જિલ્લો હોય એ તમામમાં અવ્વલ નંબરે આવતી। તે કોલેજ કરે છે અને કોલેજમાં પણ તેને ખાસા એવો માર્ક્સ આવે છે, મતલબ કે તેમાં પણ તે ટોપ કરે છે। ત્યારબાદ તે આઈપીએસ કરે છે, મતલબ કે યુપીએસસી પાસ કરે છે, તેને ક્રેક કરે છે અને આઈપીએસ ઓફિસર છે તે બને છે। તે આઈપીએસ ઓફિસર બન્યા બાદ ટ્રેનિંગમાં જાય છે અને ટ્રેનિંગમાં ગયા બાદ તે પોતાને જે પ્રોબેશનલ પીરિયડ હોય છે એ પૂરો કરીને તેની નિયુક્તિ છે તે ઝારખંડના ધનબાદ ખાતે થઈ હોય છે, જેના કારણે તે ટ્રેનિંગ પૂરી કરીને સીધી જ ઘરે આવે છે। જ્યારે ઘરે આવે છે ત્યારે તેના માતા પિતા છે તે તેને કહે છે કે હવે તારે નોકરી પણ મળી ગઈ છે, તું એક અધિકારી બની ગઈ છે અને હવે તારે લગ્ન કરી લેવા જોઈએ। પરંતુ અનિતાનું કહેવું હતું કે તેણે જિંદગીભર અભ્યાસ કર્યો છે, 4 દિવાલોની અંદર ખૂબ મહેનત કરી છે અને આખરે તે અધિકારી તો બની ગઈ છે, પરંતુ દુનિયા કેવી છે તેની તેને ખબર નથી, જેથી કરીને તે દુનિયાને નજીકથી જોવા માગે છે, લોકોને ઓળખવા માગે છે અને હમણાં તેને લગ્ન નથી કરવા પહેલાં આ લોકોનો અનુભવ કરવો છે। તેના ઘરના કહે છે કે ઠીક છે, તો તું એક અધિકારી બની ગઈ છે ને હવે ફેસલા તારી જાતે જ લેવાના છે, તો તને જે રીતે યોગ્ય લાગે એ રીતે તું કર। અનિતા છે ત્યારબાદ પોતાના પરિવારને કહે છે કે 5 વર્ષ બાદ લગ્ન તો કરીશ, પરંતુ 5 વર્ષ બાદ કરીશ। તેના ઘરના આ વાતમાં એગ્રી થઈ જાય છે। અનિતા છે તે તેની ડ્યુટી જોઈન કરવાની હોય છે, જેથી કરીને તેને ચાલક છે તે લેવા માટે આવે છે, પરંતુ એ ડ્રાઈવરને ઇનકાર કરે છે કે હું મારી રીતે ઓફિસ પહોંચી જઈશ, તું જતો રહે। પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજે કે તારી મારી સાથે મુલાકાત થઈ એ કોઈને ના કહીશ, નહીંતર તારી નોકરી જતી રહેશે। ડ્રાઈવરે પણ એવું જ કરે છે, તે કહે છે કે ઠીક છે। અનિતા છે તે ઓફિસ જાય છે, પરંતુ તે રસ્તામાં પોતાનો લુક છે તેને બદલી નાખે છે। તેના કપડાથી લઈને ફેસ ઉપર તમામ વસ્તુને ચેન્જ કરવામાં આવે છે અને તે ભિખારી બની જાય છે। ભિખારી બન્યા બાદ તેના વિસ્તારની અંદર અનેક પોલીસ સ્ટેશન આવતા હોય છે। એ ઓફિસે જાય તો પહેલાં જ આ પોલીસ સ્ટેશનો ઓફિસે ભિખારી બનીને અમુક દિવસ માટે ચક્કર લગાવવાની શરૂઆત કરે છે। પોલીસ સ્ટેશન તેનું જે હોય છે, પોલીસ સ્ટેશનની અંદર એક સમયે અમુક દિવસ બાદ ત્યાં ટોળા લાગ્યા હોય છે, જેથી કરીને અનિતા છે ત્યાં થોભી જાય છે અને ત્યાં તે જુએ છે કે શું કારણે ટોળા લાગ્યા છે। તે ત્યાં પોલીસ કોન્સ્ટેબલો હોય છે, તેને પૂછે છે તો એ પોલીસ કોન્સ્ટેબલો તેને દુકારે છે કે તું કોણ છે, નવી આવી ભિખારી, અને તારે એ બધું પૂછવાની જરૂર નથી। ત્યારબાદ જે ટોળું હોય છે તેમાં એક બે મહિલાઓને પૂછવાના પ્રયાસ કરે છે તો જાણવા મળે છે કે એક પૈસાદાર તવંગર બાપનો દીકરો છે તે દીકરી ઉપર દુષ્કર્મ કર્યું હોય છે। ગરીબ પરિવારની આ દીકરી ઉપર દુષ્કર્મની ઘટના બની હોય છે, જેને લઈને આ લોકો પોલીસ ફરિયાદ કરવા માટે આ જગ્યાએ આવ્યા છે, પરંતુ એ જે પૈસાદાર પાર્ટીનો બાપ છે એ છોકરાનો એ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હોય છે ને એ અંદર હોય છે।
અનિતા છે તે ત્યારબાદ પોલીસ સ્ટેશનની અંદર જવાના પ્રયાસ કરે છે, પરંતુ પોલીસ તેને ત્યાંથી ધક્કા મારીને કાઢી મૂકે છે. અનિતા એ જાણવા માંગતી હતી કે આખરે અંદર શું ચાલી રહ્યું છે, જેથી કરીને એ ચોરી છુપે એ પોલીસ સ્ટેશનની અંદર દરવાજેથી ઘૂસી જાય છે. આ પોલીસ સ્ટેશનની અંદર આ સમયે ચર્ચા હાલતી હોય છે. જે છોકરી ઉપર દુષ્કર્મ થયું હોય છે તેનો બાપ હાથ જોડીને દરોગાની સામે બેઠો હોય છે નીચે જમીન ઉપર, જ્યારે જે છોકરાનો આ પિતા જે છોકરો હોય છે દુષ્કર્મ કર્યું હોય છે તેનો બાપ હોય છે જે પૈસાદાર પાવર એ ત્યાં ઊભો હોય છે ને તેની ખાતરદારી થતી હોય છે. આ સમયે દરોગાની નજર છે તે અનિતા ઉપર પડે છે. દરોગા છે તે ગરમ થાય છે અને અન્ય કોન્સ્ટેબલોને ફટકાર લગાવે છે. તે કહે છે કે આ કઈ રીતે અંદર ઘૂસી છે. તો અમુક કર્મચારી કહે છે કે તેનું ધ્યાન નહોતું, તે રીતે આ ભિખારણ છે તે અહીંયા ઘૂસી છે, એને બહાર કાઢવામાં આવે. એને પૈસા જોતા હોય તો આપી દો, એને ખાવાનું જોતું હોય તો આપી દો, પરંતુ અહીંયાથી તેને કાઢો. પોલીસ કર્મચારી તેને કાઢે છે ઓફિસની અંદરથી, એ પોલીસ સ્ટેશનની અંદરથી. તો અનિતા છે તે દૂર બેસવાના પ્રયાસ કરે છે, પરંતુ પોલીસ એ દૂર ઝાડની નીચે બેસવા માંગતી હોય છે, પરંતુ બેસવા નથી દેતી. જેથી કરીને કર્મચારીઓને રિક્વેસ્ટ કરે છે કે તે બીજી વખત પોલીસ સ્ટેશન અંદર નહીં આવે, મને થોડે દૂર બેસવા દો, હું થાકી ગઈ છું. આખરે કર્મચારીઓ માની જાય છે ને તે ત્યાં બેસીને અંદરનો નજારો છે જે દેખાતો હોય છે તે જોવાના પ્રયાસ કરે છે. અંદર જે દરોગા હોય છે તે છોકરીના બાપને કહે છે કે કાનૂન બધા માટે એક સરખો છે અને અહીંયા એમને એમ કામ નથી થતું. આપ અહીંયા માની જાઓ, અગર કોર્ટ કચેરી થશે તો તમારે ધક્કા થશે, તેના કરતાં બહેતર છે કે સમાધાન કરી લો. પરંતુ છોકરીનો બાપ છે તે લાચાર બને છે. તે છોકરીની માં હોય છે તે ન્યાય માગતી હોય છે. તે પોલીસને કહે છે કે અમારી પાસે દેવા માટે કશું નથી, પરંતુ અમને ન્યાય આપો, બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. દરોગા તેને સમજાવવાના પ્રયાસ કરે છે અને આખરે કહે છે કે ઠીક છે, હું જોઈ લઈ, તમે બહાર જાઓ. એ બહાર જાય છે. જ્યારે છોકરાનો બાપ છે તેની સાથે ચર્ચાઓ થાય છે અને તેની સાથે પૈસાનું સેટિંગ થાય છે. બીજી તરફ આ જે ટોળું આવ્યું હોય છે, જે મહિલાને દીકરી અને દીકરીના પિતા માતા પિતા હોય છે તે બહાર આવે છે. બહાર ટોળું એકઠું થયું હોય છે અને બીજી તરફ જે પોલીસ સ્ટેશનની અંદર પૈસાનો વહીવટ થાય છે. અને ત્યારબાદ આ જે દુષ્કર્મની ફરિયાદ હોય છે તેને મિટાવવા માટે, તેને સમજાવવા માટે અથવા તો તેના ઉપર ઉલટી ફરિયાદને લઈને પણ ચર્ચાઓ સામે આવી હોય છે, જેને લઈને અનિતા છે તે ફરી એક વખત આ ટોળા સુધી પહોંચે છે અને પૂછે છે કે એક્ઝેક્ટ શું થયું છે. તો અમુક લોકો તેને જવાબ નથી દેતા, પરંતુ મહિલાઓ છે તે જવાબ આપે છે, કારણ કે અનિતા છે તે ભલે ભિખારણ હોય છે પરંતુ તેની ભાષા શુદ્ધ હોય છે. અમુક શબ્દોમાં તે ઇંગ્લિશ બોલતી હોય છે, જેથી લઈને સૌ કોઈને અચરજ લાગે છે અને તેને કહે છે કે દુષ્કર્મ કે થયું છે. આ જે છોકરો છે તેને અમારી દીકરી ઉપર આવું કર્યું છે ને અમે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે. તો અમને કહેવામાં આવ્યું છે કે અહીંયાથી આપ નીકળો, અમે કોશિશ કરીશું, બધા માટે કાનૂન સરખો છે, તમારે અહીં ટોળું થવાની જરૂર નથી, આપ બહાર જાઓ અને આપ કોર્ટમાં જઈ શકો છો. અનિતા છે તે ત્યારબાદ કહે છે જે કર્મચારીઓ હતા એને કે આ લોકોને ન્યાય જોઈએ છે, શું તકલીફો છે, કેમ તમે લોકો ચૂપ છો. તો પોલીસ કહે છે કે તારે શું કામ છે, તું એક ભિખારણ છે, તું અહીંથી નીકળ. ત્યારબાદ અનિતા છે તે પોતાનો લુક છે, મતલબ કે તેણે જે કપડાં બહાર ભિખારી જેવા પહેર્યા હોય છે તેને ઉતારે છે. તે પોતાના ડ્રેસમાં ત્યારબાદ આવે છે અને તે પોતાનું ફ્રેશ બેશ ધોઈ નાખે છે અને ત્યારબાદ સૌ કોઈ ત્યાં હોય છે તે ચોંકી જાય છે. એટલું જ નહીં, ત્યાં પોલીસ હોય છે તે પણ હચમચી જાય છે અને ત્યારબાદ પોલીસ છે તે ત્યાં પૂછવાનો પ્રયાસ કરે છે કે તું છે કોણ. તો અનિતા છે તે આખરે પોતાની ઓળખ આપે છે કે તે એક IPS ઓફિસર છે અને તેની નિયુક્તિ આજ પોલીસ સ્ટેશનમાં થઈ છે જ્યાં તમે આ કાંડ કરી રહ્યા છો. પોલીસવાળા માફી માગે છે, પરંતુ અનિતા કહે છે કે તમે એક પણ માફીને લાયક નથી. દરોગા કકડે છે, પરંતુ અનિતા છે તે કહે છે કે તમે જે કારણે તમને જોબ આપી છે લોકોની સુરક્ષા માટે, એના બદલે તમે પૈસા લેવાનું કામ કરો છો.
ગરીબ પરિવારને ન્યાય આપવાનો હતો, એના બદલે તમે આ અમીરજાદા પાસેથી સેટિંગ કર્યું છે, પૈસા લીધા છે. હું એકને પણ નહીં છોડું. ત્યારબાદ એ ત્યાં પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળે છે એસપી તરીકેનો, અને એ છોકરા ઉપર ફરિયાદ દાખલ થાય છે, એને જેલ હવાલે કરવામાં આવે છે. બીજી તરફ એ તમામ પોલીસવાળા હોય છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે, જેનો રોલ હતો, અને જે દરોગા હોય છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી અને તપાસ છે તે પણ નીમવામાં આવે છે. આમ અનિતા છે એ એક ભિખારી બનીને પોતાનું પોલીસ સ્ટેશન જોવા જાય છે કે ત્યાં ખરેખર એક્ઝેક્ટ થાય છે શું. ઘણી વખત એવું થતું હોય છે કે અધિકારીઓની સામે કશું ન થતું હોય છે, પરંતુ જ્યારે અધિકારી નથી હોતા ત્યારે કડવા અનુભવ થતા હોય. અને અનિતાને પણ કંઈક આવો અનુભવ છે, એ જ પોલીસ સ્ટેશનની અંદર થયો છે જ્યાં તેને જવાનું હતું. ત્યાં જ કંઈક આવો કડવો અનુભવ થયો હતો કે ત્યાં કઈ પ્રકારે ન્યાય મળી રહ્યો છે. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે આ સ્ટોરીના માધ્યમથી કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો ઈરાદો નથી, પરંતુ આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે ઈમાનદાર લોકો પણ હોય છે ને કેવા હોય છે. આ એક કહાની છે. આપને આ કહાની કેવી લાગી અચૂકથી આપ અમને પ્રતિભાવ આપજો, અને આવી જ અવનવી કહાનીઓ, ક્રાઇમની સ્ટોરીઓ અને ગુજરાતની હલચલ જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવી કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.